તો ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આંતરરાજ્ય અગાઉ વિવિધ બેઠકોમાં ઉમેદવારી નોંધાવી ઇચ્છુક કાર્યકર્તાઓ તેમજ ભાવનગર પાલિતાણામાં યોજાયેલા બેઠકોમાં દાવેદારી રજૂ કરી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ અંતર્ગત અગાઉ વિવિધ બેઠકોની ઉમેદવારી માટે ઇચ્છુક કાર્યકર્તાઓ ભાવનગર અને પાલિતાણામાં યોજાયેલા બેઠકોમાં દાવેદારી રજૂ કરી રહ્યા છે। ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય ભાવ કમલમ ઉપર प्रदेश निरीक्षकों प्रदीपभाई परमार पूर्व मंत्री राज्य सरकार, महेशभाई पटेल पूर्व जिला प्रमुख आणंद तथा प्रज्ञेशभाई ब्रह्मभट्ट पूर्व प्रदेश मंत्री बक्षीपंच मोर्चो અને પાલિતાણામાં નિરીક્ષકો દિનેશભાઈ મકવાણા સાંસદ અમદાવાદ પશ્ચિમ, નીમાબેન પટેલ પૂર્વ પ્રદેશ મંત્રી મહિલા મોરચો તથા પૌરવભાઈ પટેલ પૂર્વ પ્રદેશ પ્રમુખ યુવા મોરચો રહ્યા છે। ભાવનગર ભાજપ જિલ્લા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના જણાવ્યા મુજબ આ 2 દિવસો બુધવાર અને ગુરુવાર દરમિયાન જિલ્લા પંચાયતની 40 બેઠકો અને જિલ્લાની 10 તાલુકા પંચાયતોની બેઠકો સાથે 3 નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। પ્રથમ દિવસે ભાવનગરમાં ભાવનગર ગ્રામ્ય, ઘોઘા ગ્રામ્ય, ઉમરાળા ગ્રામ્ય તથા તણાજા ગ્રામ્ય રહેલું છે અને પાલિતાણામાં પાલિતાણા ગ્રામ્ય, જેસર ગ્રામ્ય તથા મહુવા ગ્રામ્ય રહેલું છે। બીજા દિવસે ગુરુવારે ભાવનગરમાં વલ્લભીપુર ગ્રામ્ય, સિહોર ગ્રામ્ય તથા વલ્લભીપુર શહેર રહેશે અને પાલિતાણામાં ગારિયાધાર ગ્રામ્ય, મહુવા શહેર તથા પાલિતાણા શહેર રહેશે। વિજયસિંહ ગોહિલ, જિલ્લા ભાજપા પ્રમુખ ભાવનગર। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને પ્રદેશમાંથી નિરીક્ષકો ઉમેદવારોને સાંભળવા આવ્યા છે। ભાવનગર જિલ્લાની અંદર 40 જિલ્લા પંચાયત, 3 નગરપાલિકા અને 10 તાલુકા પંચાયતની ચૂંટણી છે। 40 જિલ્લા પંચાયતની સીટ અને વિવિધ નગરપાલિકાઓ, વિવિધ તાલુકા પંચાયતની ચૂંટણીને અનુસંધાને આજે 2 જગ્યાએ નિરીક્ષકોને સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું છે, પાલિતાણા સાથે અને ભાવનગર ભાવ કમલમ ખાતે। કેટલા ઉમેદવારો હજી તો પહેલું મંડળ ચાલુ છે, આજે ન કહી શકાય, કાલે અમારી સેન્સ પ્રક્રિયા પૂરી થશે પછી આની વિગત હવે તમને માહિતી આંકડા સહ આપી શકશું। ક્યાંથી અને મંડળ સહ બોલાવ્યા હોય છે, એટલે ભાવનગર અત્યારે હાલમાં ભાવનગર તાલુકો છે તો ભાવનગર તાલુકાના લોકો છે, પછી ઘોઘા તાલુકો, ઉમરાળા તાલુકો અને તળાજા તાલુકો આજે છે, તો તાલુકા વાઇઝ લોકો અહીંયા દાવેદારી